અત્યારે તો એકલું લાગે ને, પત્ની હતી ત્યારે એકલું ન લાગતું. બે માણસ હતા ને ત્યારે એકલું કોઈ લાગ્યું જ નથી. રસ છે ને કેરીનો રસ, એ વાર તહેવારે મળતો. સાચી વાત છે. અને અહીં તો રોજ મળે, કાયમ માટે. મૃત્યુ પછી જે કરન્સી ભેગી આવવાની છે એ પુણ્યની કરન્સી એમને મળશે. કેમ કે આ નોટ તો મને કોણ ખાવાનું દેવાના હતું? એકલો ઘરે હું શું કરવાનો હતો? સાડા બીજા વાર નું મરી જાય. પાણી પીને ગઈ છે, કેટલા દી પાણી પીધું. આવું જો ભોજન મારા મનમાં મેં ધાર્યું નતું કે આવું મને ભોજન મળશે એમ. આવું સરસ ભોજન, એવું ભોજન મને મળી ગયું ને એટલે વાત જવા દે. કેરીનો રસ અને શ્રીખંડ, ઓહો, ગરમ ગરમ રોટલી, ચોખ્ખા ઘી વાળી, આવું તમને ઘરે પણ તમે નહીં જમતા હો, તમને ઈર્ષા થવી સાચી જોઈએ. વાત છે. તમને ઈર્ષા થવી જોઈએ કે આવું સરસ ભોજન ના લોકો જમે છે. મારે તો દુનિયામાં કોઈ નથી, હું એક જ છું. શું કારણ છે? અમે બે માણા પતિ પત્ની હતા, હા. એ સંતાન. રાતના ભાઈ મને ઓછું હોય જાય છે, મારું બાવડું જલવાનું તો કોઈ નથી. હાર્ટ એટેક આવ્યો ને પછી હું થઈ ગયો હવે એકલો. તો મને પ્રોબ્લેમ થઈ મારે ખાવા ક્યાં જવું. બિલકુલ બિલકુલ. એકલો તો મને ઘરવાર હતા રાંધી જતા હતા. હવે એ ન હોય તો મને કોણ રાંધીને દેવાનું? 365 દિવસ સેવા આપી છે. ઓહો, 365 દિવસ 65 ફ્રીમાં દિવસ, ભોજન, હા, 2 ટક. એમાં બુદ્ધિ નથી. એનામાં એ માણસો જે આ અનાજનો બગાડ કરે છે એનામાં બુદ્ધિ નથી. બુદ્ધિ વગરના માણસો નકર એવું ન કરાય. શહેરની સડકો અને રોશનીની રોનક વચ્ચે તમે પસાર થતા હો ત્યારે તમને કદાચ ખબર પણ નથી કે કોઈ ભૂખ્યું સૂતું છે, પરંતુ હવે કોઈને ભૂખ્યા રહેવાની જરૂર નથી. જે હા, રાજકોટમાં રામ રચિત ફાઉન્ડેશન દ્વારા તમને બિલકુલ ફ્રી ભોજન આપવામાં આવશે, એ પણ બપોરે અને સાંજે. ભોજન પણ શુદ્ધ અને સાત્વિક, અને ખાસ કરીને બપોરે જોઈએ તો મિષ્ટાન સહિત ભોજન આપવામાં આવશે. તો આવો આ ગુજરાતના કહી શકાય કે એક સૌથી મહત્વના રસોડાની અને આ જગ્યા વિશે વિગતે વાત કરીએ, વાત ગુજરાતી પર. તો મારી પાછળ તમને જે રસોઈ બનતા દેખાતી હશે, ગરમ ગરમ રોટલી બની રહી છે ને કહી શકાય કે જે રામરચિત ફાઉન્ડેશન રસોડું છે તે અત્યારે ધમધમી રહ્યું છે, અને જે લોકો માટે ભોજન બની રહ્યું છે, ફ્રીમાં ભોજન આપવામાં આવે છે, અને અનેક વડીલો છે તે પણ અહીં ભોજન લેવા માટે આવતા હોય છે. ત્યારે અહીંના જે વ્યક્તિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, આવો તેમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? ઉમંગભાઈ. શું કહેશો કે ખાસ કરીને આજના સમયમાં નિઃશુલ્ક રસોડું અને જે કહી શકાય કે અનેક વડીલો જમવા આવે છે, અનેક લોકો જમવા આવે છે, તો અહીં કેટલા લોકોની રસોઈ બની રહી છે? આપણે અત્યારે હાલમાં 243 થી 250 જેવી રસોઈ થાય છે હાલમાં. એટલા વડીલો લાભ લે છે. તો ખાસ કરીને ભોજનમાં શું હોય છે? ડેઈલી શું હોય છે, અને બપોરે શું હોય છે, સાંજે શું હોય છે, શું ભોજનમાં આપણે આપવામાં આવે છે? બપોરના છે આપણે દાળ ભાત, પછી શાક આપી છીએ, પછી સંભારો છે, રોટલી છે, છાશ છે, અને એક ટાઈમ આપણે મિષ્ટાન આપીએ. મિષ્ટાન પણ આપવામાં હા, આવે? કેરીનો રસ આપે. કેરીનો રસ હા, આપવામાં એ આવે છે? દાતા તરફથી આપણે આવે છે. વાહ. અને સાંજે પણ એ સાંજે આપણે છે કઢી, ખીચડી, સંભારો અને રોટલી ને શાક. અને ડેઈલી આ રીતે ભોજન બનતું હોય છે. હા. તો ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે રોટલી ગરમ ગરમ બની છે, એનું શું કારણ છે કે ગરમ જ ભોજન હા, આપવામાં આવે છે? આપણે ગરમ જ ભોજન આપીએ છીએ, એટલે વડીલોને ગરમ ભોજન મળે. એટલે વડીલો માટે જે ખાસ કરીને આ રસોડું છે તે અહીં ચાલુ કરવામાં આવ્યું છે, કે હા. અન્ય લોકો પણ લાભ લઈ શકે છે? આપણે નિરાધાર હોય, નિસંતાન હોય, પછી શારીરિક સક્ષમ હોય, એવા વડીલને આપણે આપીએ. તો એ લોકોને આ રસોડા સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચે? તમારું આપણે સરનામું શું છે? સરનામું છે આપણે વિમલનગર ચોક છે, આપણે યુનિવર્સિટી રોડ, આપણે સરિતા વિહારની સામે આપણે ઓફિસ આવે છે. અહીંયા આપણે વેરિફિકેશન થાય છે, અને પછી ખરેખર જરૂરિયાતમંદ હોય તો આપણે એમને 365 દિવસ સેવા આપી છે. ઓહો, 365 દિવસ 65 ફ્રીમાં દિવસ, ભોજન, હા, 2 ટક. તો એને અહીંયા આવવા માટે કોઈ એવી પ્રોસેસ કરવી પડે છે, નામ લખાવવું પડે છે, એ કઈ રીતે હા, પ્રોસેસ એક હોય છે ને પ્રોસેસમાં આપણે એક આધાર કાર્ડ લઈ છીએ અને એક ફોટો લઈ છીએ વડીલનો. એ આપણે પ્રોસેસ કરી. તો તમારા ધ્યાનમાં પણ કોઈ એવા વડીલો હોય અથવા કોઈ એવા લોકો હોય કે જેઓ નિરાધાર છે, જેઓ નિસંતાન છે, અને તેઓ ખાસ કરીને ભોજનની શોધમાં હોય, તો તેમને અહીં ભોજન મળી રહે છે, અને 2 ટકનું ભોજન મળે છે, શુદ્ધ ભોજન મળે છે, ગરમ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે, મિષ્ટાન પણ આપવામાં આવે છે બપોરના સમયે. તો શું કહેશો કે જે રીતે લોકો અહીં જમીને જતા હોય છે, તમે તો અહીં જશો તો લોકોનો મુખ પર કેવો ભાવ જોવા મળતો હોય છે જ્યારે ખાસ કરીને આ રીતે ભોજન અહીં મળી જાય છે? તો કેવો ભાવ હોય છે? બહુ ભાવ હોય છે. હમણાં તમને દેખાડું આપણે વડીલ સાથે, તો તમને પ્રશ્ન તમે વડીલને પૂછશો તો તમને વડીલે માહિતી તમને બધી આપશે. અને સમય શું છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ચાલુ રહેતું હોય છે? આપણે સવારે છે 11 થી 2 વાગ્યા સુધી છે, અને સાંજના 7 થી 9 વાગ્યા સુધી. એટલે એટલા સમય સુધી ચાલુ રહેતું હોય છે. તો જે રીતે લોકો આવતા હોય છે ને દરરોજ લોકોની સંખ્યા વધે, તો તમને કઈ રીતે ખબર પડે છે ભોજન બનાવવાની ને એ કઈ રીતે અંદાજ કાઢો છો? એ આપણે છે ને ઓફિસ થ્રુ ખ્યાલ આવે છે. પહેલા વેરિફિકેશન થાય છે ઓફિસેથી, પછી અહીંયા મને મેસેજ મળે છે, પછી આપણે બાયોમેટ્રિકમાં ઇન્વેલ કરી છીએ એમને, તો એ પ્રમાણે આપણે સંખ્યાનો ખ્યાલ આવે છે, એ પ્રમાણે આપણે રસોઈનું સંચાલિત કરીએ.
અને જે રીતે આપણે જોઈએ છીએ તો રેસ્ટોરન્ટ જેવું છે આ રસોડું ધમધમી રહ્યું છે અત્યારે લોકો માટે ભોજન બની રહ્યું છે બિલકુલ ફ્રીમાં ભોજન આપવામાં આવે છે બપોરના સમયે ભોજન આપવામાં આવે છે રાતના સમયે ભોજન આપવામાં આવે છે 2 ટકનું ભોજન અને એ પણ બિલકુલ ફ્રી કોઈ એવા લોકો હોય તમારા ધ્યાનમાં પણ જે નિરાધાર હોય નિરાશ્રિત હોય તેમને ભોજન માટે છે તે હવે ક્યાંય પણ જવાની જરૂર નથી બિલકુલ ફ્રીમાં ભોજન મળી જાય છે એ પણ ભોજન પણ એટલું ઉત્તમ અને કહી શકાય કે બપોરના સમયે તો જે મિષ્ટાન પણ આપવામાં આવે છે સાંજે ભોજન આપવામાં આવે છે અને વડીલો પણ ભોજન માટે આવતા હોય છે શું નામ છે બેન આપનું શીતલબેન શું કહેશો આજના સમયમાં અને એ પણ બિલકુલ નિઃશુલ્ક એટલે કે ફ્રી ભોજન આપવામાં આવે છે અને આટલું ઉત્તમ ભોજન આપવામાં આવે છે કેટલું જરૂરી છે बरोबर बहुत सारी चाहिए હમ बहुत हिंदी हिंदी में बात कर सकती है હા अच्छा है किसी को प्रॉब्लम रहता है ना उनके लिए अच्छा है कोई कोई किसी को प्रॉब्लम रहता है कोई 1000 कुछ प्रॉब्लम रहता है बिल्कुल। उनके लिए चालू किया है बहुत अच्छा हो गया बहुत अच्छा है आज के समय में ये कितना जरूरी है बहुत बहुत महत्व है बहुत इम्पोर्टेंट है बहुत जरूरी है और देख रहे हैं कि गरम गरम रोटी आ रही है और सब गरम रोटी आ गरम रही है, भोजन सब गरम गरम अच्छा है बहुत अच्छी सोई कर रहे हैं सॉरी बहुत अच्छी सेवा करते हैं सर आप कब से आ रहे हो अभी यहाँ पे? कल से ही चालू किए कल से सर चालू किया। हाँ सर अच्छा लगता है भोजन अच्छा है बहुत अच्छा है हम जैन है ना हाँ वो 5 बजे के बाद अन्न पानी कुछ खाते नहीं है 5 बजे के बाद सुबह 7 बजे तक फिर दोपहर के एक बार खाना खा के चली जाते हमारे कुछ प्रॉब्लम है मैंने सर को बताया था थोड़ा ओके प्रॉब्लम है और आपको यहाँ भोजन मिल जाता है बहुत अच्छे बहुत खुश होते हैं बहुत खुश भगवान होते की वो कृपा है मेरे पर इसलिए मेरे को अच्छी तरह से रोटली गरम देते हैं भाई सब अच्छी तरह से सेवा करते हैं हैं। बहुत खुश है इन सबका स्वभाव कैसा है बहुत अच्छा है बहुत अच्छा है स्वभाव सब भाई सब अच्छी तरह से हेल्प करते हैं તો જે રીતે બેન વાત કરી રહ્યા છે એમની આંખોમાં જુઓ તો તમને સમજાશે કે તેમ કેટલા ખુશ છે ખાસ કરીને ભોજન મળી જતું હોય છે ખાસ કરીને આટલું સુંદર ભોજન મળે છે એટલા માટે લોકો પણ આવતા હોય છે શું નામ છે દાદા માય સેલ્ફ દિનેશ ત્રિવેદી ઓકે તો શું કહેશો અહીં ભોજન આપવામાં આવે છે 2 ટકનું ભોજન એ પણ બિલકુલ નહીં, ફ્રી પહેલી અને વાત- સારું ભોજન પહેલી આપવામાં વાત તો આવે એ કે આ ભોજનાલય નથી છે યસ આ મંદિર છે વાહ વાહ અને જે અંદર બધા છે રસોઈયા એ પૂજારી છે ઓહ અને તમારા અંદર પણ ભગવાન છે મારા ભગવાન છે વાહ તો આ યજ્ઞની આહુતિ છે જ્યારે સરસ. અંદર ભગવાન ભૂખ્યા થાય છે તો ઓમભાઈ છાયા હમ ઓમભાઈ છાયા એ આ પ્રવૃત્તિના એક સૈનિક છે એમણે શું કર્યું છે હમ અમારા જેવા મુશ્કેલીવાળાના માથે જે તડકો હતો હમ એના માથે છાંયો આવી ગયો વાહ છાંયો શેનો આવી ગયો બે ટાઈમ સરસ રીતે મન અને હૃદય અને પેટને સંતોષ થાય એવું ભોજન અમને અહીં મળે છે હમ જો તમે અહીંયા જમવા આવ્યા તો તમારે અને સંચાલકના ઘરે ઝઘડા થશે ઝઘડા એ થશે કે ભાઈ આ ઘરે જમવા કેમ નથી આવતો હવે ઓહો તમે જમવા આવ્યા તો તમારા ઘરના આવીને અહીંયા ઝઘડા કરશે હમ કે અમારો છોકરો અહીંયા કેમ ઘરે જમતો હતો ને અહીંયા કેમ જમવા આવે છે એવું સરસ મજાનું વાહ ભોજન આપવામાં આવે મિષ્ટ ભોજન અહીંયા મળે છે રોજ કેરીનો રસ ક્યારેક ક્યારેક કેરીનો રસ અને શ્રીખંડ ઓહો ગરમ ગરમ રોટલી ચોખ્ખા ઘી વાળી ઓહ. આવું તમને ઘરે પણ તમે નહીં જમતા હો તમને ઈર્ષા થવી સાચી જોઈએ વાત છે તમને ઈર્ષા થવી જોઈએ કે આવું સરસ ભોજન ના લોકો જમે છે હમ દાદા આજે આ ભોજન સામાન્ય રીતે મળી જાય એ માણસને ભોજનની કદાચ કિંમત પણ હા, ખબર હા, નથી હોતી હા, પણ આ રીતે જે લોકોને ખરેખર જરૂરિયાત છે ને એ લોકોને આ ભોજન મળે ત્યારે વાત એ છે કે સમાજની અંદર કઈક નવી રચના બને છે ને સાહેબ એ વિચારથી બને છે બિલકુલ માત્ર વિચારથી શુભ વિચારથી હમ. આવો વિચાર રામ રચિત ટ્રસ્ટને આવ્યો તો આજે એ અમારા જેવા મુશ્કેલીવાળાને જમાડે છે ગાયોની સેવા કરે છે કૂતરાઓને પણ મુશ્કેલી હોય એની સેવા કરે છે પક્ષીઓ ખિસકોલા એને ચણ આપે ચણની પ્રવૃત્તિ કરે છે હમ. અ, બે પ્રકારના લોકો છે મારે તમને ન કહેવાય જી. તમારી જાણ માટે જી. એક વર્ગ એવો છે કે જેને બે છેડા કેમ ભેગા કરવા બપોરે જમ્યા તો સાંજે જમવા મળશે કેમ બિલકુલ ધ્યાન રાખજો મધ્યમ વર્ગના માણસો કોઈ ઝૂંપડાવાળા નથી કરતો હું ઓકે જેમને ઘરનું મકાન છે છત છે છતાં પણ બપોરે જમ્યા તો સાંજે મળશે કે સાંજનું શું કરશું આવો એક વર્ગ છે અને એક વર્ગ એવો છે કે પૈસા એટલા બધા છે કે પૈસા ક્યાં નાખવા જમવાનું પણ આપણે જોતા હોય નહીં, બગાડ થતો હોય છે. નહીં, નહીં, નહીં. એ વર્ગ ધનિક વર્ગ છે સાહેબ લાખોપતિ ગરીબ કહેવાય હમ. જી. લાખોપતિ ગરીબ કહેવાય પણ એવો એક વર્ગ છે કે લાખોપતિ નહીં પણ કરોડપતિમાં છે તમે લિસ્ટ બનાવો ને તો 500 નું લિસ્ટ થાય કરોડપતિનું રાજકોટમાં હમ. એમની સમસ્યા કઈ છે બે છેડા ભેગા નહીં કરવા પણ પૈસા ક્યાં નાખવા હમ. તો આ વાત
આ મંદિરની પ્રવૃત્તિ, આ સેવાની પ્રવૃત્તિ તમે ન્યા પહોંચતી કરો ક્યાં કે જેને પૈસા ક્યાં નાખવા, અને એ લોકોએ એડવાઇઝર રાખ્યા છે પોતાના ઓફિસમાં કે તમે અમને 15 દિવસે મહિને અમને આઈડિયા આપો પૈસા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા. તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આ એક મોટું કોર્પોરેટ સ્થળ છે કે જ્યાં એ લોકો અહીંયા પૈસા જેટલા નાખશે ને ડબલ પાછા આવશે એમને. જે ઇન્વેસ્ટમેન્ટ સુખી માણસ દાતા અહીંયા પૈસા જમા કરશે, આપશે, તો જે કરન્સી ભેગી આવવાની છે મૃત્યુ પછી જે કરન્સી ભેગી આવવાની છે એ પુણ્યની કરન્સી એમને મળશે. બાકી બધી કરન્સી અહીંયા બેંકમાં, ઘરમાં, બંગલામાં પડી રહેવાની છે. દાદા તમે ભોજન લીધું તો ભોજનમાં શું ભાવ્યું સૌથી વધારે? બધું ભાવ્યું મને. ઓકે, રોટલી, શાક, રસ બધું દરેક ભાવ્યું. વસ્તુ સારી બને, પ્રેમથી બનાવે અને છે. રોટલી પણ ગરમ ગરમ હા, પીરસવામાં ગરમ આવે. ઘીવાળી ભાવથી બનાવે છે. તો આવા સ્થળો તમારી જવાબદારી બને છે. બિલકુલ. સાંભળો બોલું એ તમારી જવાબદારી એ બને છે. ધીસ ઇઝ નોટ મનોરંજન. યસ યસ. હા, હું જે બોલું છું એ મનોરંજન નથી. તમે જે આજે તમારો ટાઈમ સેટ કરીને મારી પાસે આવ્યા છો તો તમે પણ બહુ બિઝી છો. તો આ વાત રાજકોટમાં ઘણી જગ્યાએ પહોંચે ને આવા બીજા 10 સ્થળ બને, એક નહીં. આ એક બન્યું તો બીજા 5 કેમ ન બને? બીજા 5 માંથી બીજા 10 કેમ ન બને? એ ક્યારે બનશે? કે જ્યારે આ પ્રવૃત્તિને તમે પ્રસારિત કરશો ઓનલાઈન સારી રીતે. અને આવું પણ થઈ શકે તમારી જાણ માટે. કેનેડામાં, બ્રાઝિલમાં રેસ્ટોરન્ટમાં તમે જાઓ, ગ્રાહકો પોતાનું તૈયાર ભાણુંનો ઓર્ડર આપે છે અને પછી શું કહે છે? 2 સ્પેર. શું બોલે છે? 2 સ્પેર એમ કરીને 2 પાર્સલ સ્પેર કરીને હોટલની બહાર હેંગર હોય ત્યાં ટીંગાડી દે છે. અને 12 વાગે એના ટાઈમે લગભગ 20-25 સ્પેર ત્યાં ટીંગાતા હોય અને બિચારા જે ભૂખ્યા માણસો હોય એ સ્પેર પાર્સલ લઈ જાય. હું ગયો છું મારું પાર્સલ લેવા માટે, મેં લઈ લીધું મારું 2 પાર્સલ 3 પાર્સલ, બાકીના 2 પાર્સલ હું પૈસા આપીને ત્યાં ટીંગાડી દઉં છું. તો આવો વિચાર કોને આવ્યો છે? તો દરેક રેસ્ટોરન્ટમાં, એક કન્ટ્રીમાં, એ સિટીમાં દરેક રેસ્ટોરન્ટમાં આવા સ્પેર પાર્સલ ટીંગાય છે. તો આ એક વિચાર છે ને. તો આ વિચાર આવ્યો ઓમભાઈ છાયાની ટીમને. તો આ વિચાર બીજાને પણ પ્રેરણા કરે. બિલકુલ. આમાંથી 1 માંથી 3 થાય, 3 માંથી 6 થાય, 6 માંથી 10 થાય, તો આપણી સમસ્યા જે છે રાજકોટ નગર એની નોંધ લેવાશે ને એની અસર બરોડામાં થશે, સુરતમાં થશે. આપણે આવું કરીએ, રાજકોટમાં આવું છે તો આપણે આ કેમ થઈ શકે? તો સારી પ્રવૃત્તિની સારી રીતે તમે પહોંચતી કરો, એને કન્વિન્સ કરાવો તો બીજા આવા ભોજનાલય બને તો મજા આવશે. બિલકુલ, ખૂબ સરસ દાદા. દાદાએ જે રીતે વાત કરી છે, કદાચ એક વાત સમજવા જેવી છે. આ પ્રકારની પ્રવૃત્તિ છે તેને વેગ મળે તે પણ જરૂરી છે, કારણ કે આજકાલ આપણે કોઈ રસ્તા પરથી પસાર થતા હોઈએ છીએ, લાખોની સંખ્યામાં લોકો રહેતા હોય છે, એ તરફ આપણી ક્યારેય નજર નથી જતી હોતી કે કોઈ લોકો ભૂખ્યા પણ છે. એ ભૂખ્યા તરફ આપણી નજર નથી જતી હોતી, ને એટલા માટે જ અનેક લોકો છે તેમને ભૂખમાં રહેવું પડતું હોય છે, અને ખાસ કરીને એમના માટે આ પ્રકારની જે સેવા છે તે ખૂબ જરૂરી બની જતી હોય છે. અન્ય વડીલો પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું નામ છે કાકા તમારું? મારું નામ હર્ષુખ. તમે ક્યારે રાજકોટથી જ આવો છો? હા, તમે રાજકોટમાં જ રહો છો? રાજકોટમાં રહીએ. શું કહેશો, કેવું ભોજન છે અહીંનું? ભોજન હાઈ ક્લાસ સરસ છે. તમે કે દિવસથી આવો છો અહીંયા? કાલથી ને હું આવું છું. કાલથી જ આવો છો? હા. અને ગરમ ગરમ રોટલી ને એવું બધું આ રીતે જ પીરસવામાં આવે છે? હા, બધું આ રીતે જ પડશે. વાહ. તમારું નામ શું છે દાદા? લાલજીભાઈ. શું કેવું ભોજન લાગે છે અહીંનું? ઘરે નો મળે ને એનાથી વિશેષ મળે અહીંયા. ઓહો. ઘરે કોઈ દી આ રસ છે ને, ખીરનો રસ, એ વાર તહેવારે મળતો. સાચી વાત છે. અને અહીં તો રોજ મળે, કાયમ મળે. કેવડી ઉંમર હશે તમારી? મારી 77 વર્ષ છે. ઓહો, 77 વર્ષની ઉંમર છે. અને આ બધું ભોજન ભાવે તમને અહીંયાનું? હા, બહુ સરસ ભાવે. હવે આવું તો ઘરે ને ખાવા માંડ્યું એવું ખાવાનું મળે. અને કેટલા પ્રેમથી જમાડે, ઘરની જેમ જ રાખે. ખરેખર ભગવાન એના કુટુંબને ભગવાન ભલું કરે. અમારે જેવા બુદ્ધિયાને આ લોકો જમાડે. અને મારું તો દુનિયામાં કોઈ નથી, હું એક જ છું. શું કારણ છે? અમે 2 માણા પતિ પત્ની હતા, એ સંતાન. તો લગભગ 30-35 વર્ષ અમે ભેગા રહ્યા, બે એકમેકના સહારે જીવા. હું ઓટો રિક્ષા હલાવું અત્યારે, ઘણા વર્ષ સુધી આ તો ઓટો રિક્ષા 30-32 વર્ષથી આ ચાલુ. અને રોજી રોટી ના પૈસા જે થાય ને એ બધા ઘરે મારા ઘરવાળા આપી દીધો.
તમે બંને પતિ પત્ની સાથે રહો છો? રહેતા હતા રહેતા હતા. તો એના હાટમ માઠા ઉપર એને હાર્ટ એટેક આવ્યો. ઓહો. હાર્ટ એટેક આવ્યો ને ઇન્ડિયામાં. હમ. પછી હું થઈ ગયો હવે એકલો. હમ. તો મને પ્રોબ્લેમ થઈ કે મારે ખાવા ક્યાં જવું. બિલકુલ બિલકુલ. એકલો તો મને ઘરવાળા હતા તો રાંધી જતા હતા. હવે એ ન હોય તો મને કોણ રાંધીને દેવાનું. હમ. પછી અમારે છાપામાં આવ્યું હતું દિવ્ય ભાસ્કરમાં. હમ. તો તમારા જેવા ભાઈ હે ને હમ. મને છાપું વાંચ્યું, મને કે બેટા વાંચી લ્યું. હમ. પછી હું લોકો પાસે ગયો તો રજીસ્ટર કરાયું, હમ. ના જમવાનું ચાલુ કર્યું. હમ. તમે દાદા વાત કરી અમે એકમેકના સહારે રહેતા, એના વિશે પણ થોડું જણાવો. એટલું બધું તમને જે કહી શકાય કે આવો સુંદર ભાવ આજકાલ નથી જોવા મળતો, એટલા માટે હા. નવાઈ લાગે. એકમેકના સહારા તો જે રોજીરોટી પૈસા કમાવું ને હું હમ. એ ઘરે આપી દઉં. હા. ખાલી ગેસ પૂરવાના પૈસા મારા ભેગા રાખું. અને ઓહો. એ કામ કરતી છે એમાં આમ દવાખાનામાં કામ કરતી. હમ. 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 એ ડિલિવરીનું કામ હોય ને ત્યાં કામ કરતી. હમ. પછી એવી શરીરમાં કાંઈક તકલીફ એના થઈ ગઈ ને, છાતીમાં દુખાવો પડી ગયો, હમ. તો ભાઈ એને કામ મૂકી દીધું. હમ. પછી ઘરે નીકળ્યું, રસોઈ બનાવતી. હમ. હું રોજી રોટી કમાતો. પહેલાં હું 50 રૂપિયા આપતો, પછી ભાવ વધવા માંડ્યો તો મારા ઘરવાળા કે 100 રૂપિયા કરી દીધું, સારું 2 જણાને પૂરું નથી થતું. થાક ના લાગે એકલા જીવનમાં? હે એકલું લાગે ક્યારે? અત્યારે તો એકલું લાગે ને, પત્ની હતી ત્યારે એકલું ન લાગતું. હમ. 2 માણસ હતા ને ત્યારે એકલું કોઈ દી લાગ્યું જ નથી. હમ. સુખે સુખે ને દુઃખે દુઃખી, સંતાન નથી. આશરો હતો અમારે. હમ. હું આશરો બનાવ્યો હતો સોસાયટીમાં, ખાલી જગ્યા હતી ને ત્યાં ઉડી રેવા પૂટી બનાવી દીધી હતી. હમ. બે માણસ અમે રહેતા હતા સુખ શાંતિથી. હમ. આજુબાજુના માણસોને ઈચ્છા આવતી એવી જે રહેતા હતા અમે 2 જણા. ઓહો. દાંત કાઢતા કાઢતા, વાહ. હસતા હસતા, આજુબાજુ બધા આખી શેરી ઓળખે અમને. વાહ વાહ. કોઈ નથી ઓળખતું એવું નહીં. હમ. અને અચાનક જ હોય ગઈ. હમ. હાટા માટા ઉપર કહું ને, હાટા માટા 2 દિવસની વાર હતી ને, તો ઘરમાં ડિસ્ટીમર માર્યો ને ઓઈડીમાં. હમ. એક વાર હું રિક્ષાથી ઘરે ગયો ને તો ડિસ્ટીમર તને મજા નથી તો કીધું ડિસ્ટીમર માટે હા. તમે બધું કામ કેવી રીતે કરી લખો છો, તમે કે રિક્ષા કે રિક્ષાથી આવો ને પછી ડિસ્ટીમર જોઈ મારો હાટા માટે નજીક આવી ગઈ. હમ. પણ હવે એક આમ ભોજનની ઉપાધિ હવે તમારે કરવાની જરૂર હવે નથી, એવું કહી ભોજનની શકાય? ઉપાધિ મારે નથી કરવાની. હમ. હવે આવું જો ભોજન મારા મનમાં મેં ધાર્યું નતું કે આવું મને ભોજન મળશે એમ, હમ. હમ. આવું સરસ ભોજન. હમ. એવું ભોજન મને મળી ગયું ને એટલે વાત જવા દે. હવે મને 2% લાગે આવો છો? હા. 2% આવો છો? ના, એક જ ટાઈમ આવું છું, હા હા હા. બપોરે. હમ. પછી મારા ઘરથી મને આ ને છેટું પડી ગયું. હમ. હમ. રાતના ભાઈ મને ઓછું હોય જાય છે, મારું બાવડું જલવાનું તો કોઈ તો નથી. રાતે ભોજનનું શું કરો? હું કોક દી ખાઈ લાવું ને, કોક દી બાજુમાં લોજ છે ને ત્યાંથી 20 રૂપિયાની ખીચડી લેવાનું, 10 રૂપિયાનું શાક લઈ લઉં, ખાઈ લઉં. અને કોક દી ખાવ ને કોક દી ન ખાવ હોઈ જાવ. પણ અહીંયા ભરપેટ ખાઈ લીધું ને પછી જરૂર નથી પડતી. અહીંથી ખાવું જરૂર નથી પડતી. એટલું બધું સરસ મજાનું અહીં ખવડાવે ને આરામથી હમ. રાતે પછા થઈ જાય. ક્યારેક ભૂખ લાગે તો હું વેચાતું જવું નથી. આ લોકો કહે કે તમે રાતે અહીંયા આવો જમી જાઓ. કેટલાય લોકો દાદા ભોજનનો બગાડ કરતા હોય છે બેફામ. હા. કોઈ પ્રસંગ હોય ત્યારે શું કહેશો એવા લોકોને કે ભોજનનો બગાડ ન કરવો જોઈએ? એવા અનેક લોકો રહેતા હોય છે હા. કે જેમને ભોજન ખરેખર નથી મળતું, તો હા. ભોજનનો બગાડ ન કરવો આજે જોઈએ. મારા જેવા મને નથી મળતું. હા. આ પહેલી વાર મને મળ્યું આ અને ભોજન. સામે અનેક લોકો એવા છે જે ભોજનનો બગાડ કરે છે. હા, પણ એ લોકો નથી સમજતા કેમ કે એની પાસે ને પૈસા હોય, બાપ દાદાના પૈસા જમા થયેલા હોય ને, અને એના હિસાબે એ લોકો ખાય એના જેવું ખાય. હમ. જેવું તેવું ખાય ને બાકીને હેઠું મૂકી દે. હા, સાચી વાત છે. એનામાં બુદ્ધિ નથી. એનામાં જે માણસો જે આ અનાજનો બગાડ કરે ને એનામાં બુદ્ધિ નથી. બુદ્ધિ વગરના માણસો નકર એવું ન કરાય. એને ખબર પડી ગઈ કે મારા જેવા ઘણા માણસો એને હમ. પછી ખાવાનું નથી મળતું. સમજા આ લોકો મને મળી ગયા, મને ખાવાનું મળ્યું. હમ. હકીકત તમને કહું, બિલકુલ સાચી હા. વાત છે. કેમ કે આ નોટ તો મને કોણ ખાવાનું દેવાના હતું? એકલો ઘરે હું શું કરવાનો હતો? ખાડા બીજા નું મરી જાય. પાણી પીને ગઈ છે, કેટલા દી પાણી પીતું જીવવા માટે પાણી પર ખાવા ક્યાં જવું? હમ. તો દાદાની આ વાત છે, ઘણું બધું કહીએ છે. કદાચ આ શહેરના શોર બકોર વચ્ચે આપણી નજર છે આ ધબકતા જીવન પર નથી જતી હોતી. આપણે જ્યારે ભોજનનો વેડફાટ કરતા હોઈએ છીએ, બગાડ કરતા હોઈએ છીએ, ત્યારે એક નજર આપણી એ તરફ પણ જવી જોઈએ કે અનેક લોકો છે તે ભૂખ્યા રહે છે, ભૂખ્યા સૂવે છે. દાદાની જે પરિસ્થિતિ છે તેમના વિશે તેમને વાત કરી છે. એકલા રહે છે દાદા,
અને આમ જોઈએ તો અનેક એવા લોકો હોય છે જેમને ખરેખર ભોજનની જરૂરી હોય છે અને એમના માટે આ સેવા છે તે ખૂબ ઉચેરી સેવા છે. અને આવા પ્રકારની સેવા, આવા પ્રકારની જે કહી શકાય કે આપણા ભૂમિ પર જે જોવા મળતી જે સેવાઓ છે, ખાંડાની ધાર પર ચાલીને પણ લોકો અત્યારે નિભાવી રહ્યા છે. એનાથી અનેક લોકોને છે તે અત્યારે ફાયદો મળી રહ્યો છે. તો હાલ બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.